डिजिटल गिरफ्तारी घोटाला में एक आरोपी गिरफ्तार। सूरत शहर साइबर अपराध शाखा ने उत्तर प्रदेश के मथुरा से 1000 किलोमीटर दूर डिजिटल ठगों को पकड़ा। सूरत साइबर अपराध पुलिस को मिली एक शिकायत के आधार पर उत्तर प्रदेश के मथुरा शहर में बैठे एक साइबर अपराधी को पकड़ा गया है। आरोपी ने खुद को मुंबई पुलिस का अधिकारी बताकर एक नागरिक को डिजिटल गिरफ्तारी में लिया और 7 लाख रुपए हड़प लिए। 3 सितंबर 2024 को 1930 हेल्पलाइन पर एक शिकायत मिली कि किसी व्यक्ति ने वीडियो कॉल के जरिए शिकायतकर्ता को खुद पुलिस अधिकारी बताया था। आरोपी ने बताया कि शिकायतकर्ता का नाम नरेश गोयल मामले में शामिल है और उसके खिलाफ मनी लॉन्ड्रिंग का मामला दर्ज है। फिर डिजिटल गिरफ्तारी के बहाने उसके बैंक खाते की जानकारी हासिल कर ली गई और 7 लाख रुपए हड़प लिए गए। तकनीकी विश्लेषण से गिरफ्तारी। सूरत अपराध शाखा ने आरोपी के ठिकाने का पता लगाया और तकनीकी विश्लेषण के आधार पर मुख्य आरोपी संतोष सिंह हाकिम सिंह को उत्तर प्रदेश के मथुरा से गिरफ्तार कर लिया। उसके पास से शिकायतकर्ता के 4 लाख रुपए बरामद हुए। 2 अन्य साथियों पुष्पेंद्र गोला और नैमिष चौधरी को कमीशन के तौर पर यह रकम दी गई थी। अपराध में इस्तेमाल उपकरण जब्त। पुलिस ने आरोपियों के बैंक खाते, मोबाइल, सिम कार्ड और अन्य डिजिटल उपकरण जब्त कर लिए हैं। अपराध में इस्तेमाल की गई रकम की बरामदगी की प्रक्रिया भी शुरू कर दी गई है। सूरत साइबर क्राइम एसीपी श्वेता डेनियल ने कहा, कोई भी अधिकारी स्वाइप या कॉल के जरिए डिजिटल गिरफ्तार नहीं करता। अगर कोई पुलिस अधिकारी आपसे ऑनलाइन जुर्माना भरने के लिए कहता है तो यह धोखाधड़ी है। अपने निजी या बैंक संबंधी जानकारी कभी भी साझा न करें। डर के मारे ऐसा कदम न उठाए, तुरंत पुलिस से संपर्क करें। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। जी मैडम। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજીસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું। જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ। તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાક ધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને 7 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાઈ આવ્યું કે આ જે 7 લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે, જેની અંદર 4 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે। જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષ સિંહ હાકિમ સિંહ બદન સિંહની ધરપકડ કરી છે। સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતાને આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે। આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નૈમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષ સિંહના ઓળખીતા છે। એમને અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે અને એમના માટે એમને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે।